ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી દોસ્તો હાર્દિક સ્વાગત કરું છું। આજની વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં હાલ જે મહત્ત્વપૂર્ણ અપડેટો આવી છે જેમાંની સૌથી મહત્ત્વપૂર્ણ અપડેટ છે ગુજરાત પંચાયત વિભાગ તરફથી એક મહત્ત્વપૂર્ણ જાહેરાત આવી છે ભરતી માટેની। વિડીયો ખાસ ચેક કરી લેજો। એવી જ રીતે GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા તરફથી વર્ગ 3ની એક મહત્ત્વપૂર્ણ નવી ભરતીની નોટિફિકેશન જાહેર થઈ છે દોસ્તો, જોવાનું ચૂકતા નહીં। રેલવે ભરતીની ખૂબ જ મોટી જાહેરાત થઈ છે જેમાં 30,307 જગ્યા છે। ખાસ કરીને ગુજરાતી ઉમેદવારો જરૂરથી અરજી કરે કેમ કે તેની અંદર 10મા ધોરણથી લઈને અન્ય તમામ ધોરણો માટે આ ભરતીની જાહેરાત છે। શિક્ષક ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ ગુડ ન્યૂઝ આવી છે। વિવિધ 8 ભરતીઓની પરીક્ષાની તારીખો જાહેર છે। તમામ ઉમેદવારો ખાસ ચેક કરે જેને ખબર નથી, વર્ષની સૌથી મોટી સરકારી ભરતી પણ આવી છે જેની જાહેરાત ઓજસ પર અવેલેબલ છે, તો તમે જોવાનું જરૂરથી ચૂકતા નહીં। તો દોસ્તો હવે આગળ વધીશું અને વાત કરીએ GSRTC તરફથી આવેલ એક નવી અપડેટની। GSRTC એટલે કે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની અંદર એક નવી ભરતી બાબતની મહત્ત્વપૂર્ણ અપડેટ ન્યૂઝપેપરની અંદર આવે છે જેનું કટિંગ અથવા સ્ક્રીનશોટ કહી શકાય સ્ક્રીન પર અવેલેબલ છે। GSRTC તરફથી જે અપડેટ આવી છે તે અમરેલી ST વિભાગમાં એપ્રેન્ટિસ કરવા માંગતા ઉમેદવારો માટેની છે। જે ઉમેદવારો એપ્રેન્ટિસ કરવાની બાકી છે, જે ઉમેદવારો એપ્રેન્ટિસ કરવા માંગે છે સ્પેશિયલી GSRTCની અંદર, તો ST વિભાગમાં તો ખાસ કરેલી અમરેલી જિલ્લાના ઉમેદવારોને આ સુવર્ણ તક મળી રહી છે। ડિટેલમાં સમજીએ। GSRTC અમરેલી વિભાગ હેઠળના અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, રાજુલા, ઉના, કોડીનાર ડેપો વિભાગીય યંત્રાલય ખાતે ઓગસ્ટ-ઓક્ટોબર 2025ના ભરતી સત્ર માટે એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે। મિકેનિક સાઇડના ટ્રેડમાં ધોરણ 10 પાસ ફરજિયાત તથા ITIના ડીઝલ મિકેનિક, MMV ઇલેક્ટ્રિશિયન, ફિટર, વેલ્ડર, વાયરમેન ટ્રેડમાં ITI પાસની તેમજ વહીવટી કામગીરી માટે ITI કોપા ટ્રેડ અને ધોરણ 12 પાસ ફરજિયાત છે। GSRTC અમરેલીમાં એપ્રેન્ટિસ તરીકે જોડાવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો અમરેલી લાઠી રોડ સ્થિત અમરેલી GSRTC વિભાગીય કચેરી ખાતેથી કચેરી કામગીરી સમય દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય 25 ઓગસ્ટથી લઈને 17 સપ્ટેમ્બર સુધીમાં રૂબરૂ ₹5 ચૂકવીને અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે। સમય સવારે 11 થી બપોર 2 વાગ્યાનો રહેશે। આ ઉપરાંત 18 સપ્ટેમ્બર 2025ના રોજ સાંજે 4 વાગ્યા સુધીમાં જરૂરી વિગતો સાથે આ અરજીપત્રક ભરીને જમા કરાવવાના પણ રહેશે। નિયત સમય મર્યાદા બાદ વિદ્યાર્થી અરજીપત્રક સ્વીકારવામાં આવશે નહીં। આ અંગેની વધુ જાણકારી દોસ્તો તમને રૂબરૂ સંપર્ક કરવાનો છે। www.apprenticeindia.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું ખૂબ જ અને ફરજિયાત છે। રજિસ્ટ્રેશન પ્રોફાઇલમાં પહેલા નંબરમાં શાળા છોડ્યાનું LC, બીજું છે આધાર કાર્ડ અપલોડ કરવું ફરજિયાત છે। ઓનલાઈન રજિસ્ટ્રેશન નહીં થયું હોય તો રજિસ્ટ્રેશન ફોર્મ રદ કમી પાત્ર થશે, તો ઉમેદવારો આ બાબત ખાસ ધ્યાન રાખવાની રહેશે। તો આ છે એપ્રેન્ટિસ GSRTCની મહત્વપૂર્ણ અપડેટ। જે ઉમેદવારોને હજી સુધી GSRTCની અંદર ST વિભાગની અંદર અમરેલીમાં એપ્રેન્ટિસ કરવાનું બાકી છે એવા ઉમેદવારો ખાસ કરીને આમાં ભાગ લે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરે, બીજા સુધી શેર કરે। ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય।